સુરતમાં છેલ્લા 12 કલાકમાં બે અકસ્માતની ઘટના સામે આવી છે। કતારગામ વિસ્તારમાં રાત્રિના સમયે રોડ ક્રોસ કરી રહેલા યુવકને ટ્રક ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું હતું, જ્યારે પાલ વિસ્તારમાં એક અજાણ્યા વાહને ટક્કર મારતા કોર્પોરેટરના ભત્રીજાનું મોત નીપજ્યું હતું। હાલ આ બંને ઘટનામાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પહેલા બનાવમાં શહેરના વોર્ડ નંબર 9ના મહિલા કોર્પોરેટરના ભત્રીજાનું રોડ અકસ્માતમાં સ્થળ પર મોત નીપજ્યું હતું। પાલનપુર પાટિયા ખાતે આવેલ સંત તુકારામ સોસાયટીના વિભાગ 2માં રહેતા 40 વર્ષીય ધર્મેશભાઈ પ્રભુલાલ સાપરિયા બાંધકામ સાઇટમાં સુપરવાઇઝર તરીકેની નોકરી કરીને પત્ની, પુત્રી અને પુત્રનું ગુજરાન ચલાવી રહ્યા હતા। ધર્મેશભાઈ સાપરિયા ગૌરવપથ રોડ પાસેની સાઇટ પર સુપરવિઝનની કામગીરી કરતા હતા। ગતરોજ ધર્મેશભાઈ કામ પર ગયા હતા। ધર્મેશભાઈ રાત્રે બાઇક લઈને ઘરે આવી રહ્યા હતા। દરમિયાન પાલ ખાતેના બાગબાન સર્કલ પાસેના રસ્તા પરથી પસાર થતી વખતે પાછળથી કોઈ વાહન ચાલકે તેઓને ટક્કર મારીને અડફેટે લીધા હતા, જેમાં ધર્મેશભાઈનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઉલ્લેખનીય છે કે મૃતક ધર્મેશભાઈ સાપરિયા મનપા વોર્ડ નંબર 9ના કોર્પોરેટરના ભત્રીજા હતા। હાલ બનાવને લઈને સાપરિયા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો। આ મામલે પાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે। અન્ય બનાવમાં કતારગામ ગોટાલાવાડી માનવધર્મ આશ્રમ પાસે એક આઈસર ટ્રકે 40 વર્ષના અજાણ્યા યુવકને કચડી નાખ્યો હતો। યુવક રોડ ક્રોસ કરતો હતો તે વખતે એક આઈસર ટ્રક GJ03AX 7022ના ડ્રાઈવરે ફૂલ સ્પીડથી ટક્કર મારી યુવકને કચડી નાખ્યો હતો અને ભાગી ગયો હતો। મૃતકની ઓળખ માટે તપાસ કરતા તેની પાસેથી પણ કોઈ ઓળખ પુરાવો મળ્યો ન હતો, જેથી કતારગામ પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી ઓળખની દિશામાં વધુ તપાસ કરી હતી। અકસ્માત બાદ ટ્રક મૂકીને ભાગી ગયેલા ચાલકને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યો હતો। ટ્રક ચાલક ભવાન ચોથાભાઈ કામનિયાએ ટ્રક ઝડપે અને ગફલતભરી રીતે અને બેદરકારીથી હંકારી કતારગામ દરવાજાથી ગોટાલાવાડી તરફ જતા રોડ પર માનવધર્મ આશ્રમની સામે જાહેર રોડ પર એક અજાણ્યા યુવકને અડફેટે લઈ કચડી નાખ્યો હોવાની કબૂલાત આપી હતી। કતારગામ પોલીસે ટ્રકના ડ્રાઈવર ભવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।